જોતા નજારો આવે છે એકદમ મસ્ત. જો પપ્પાને જોઈને કેમ આવે છે ઉતરી. આ પપ્પા સ્ટીક તૈયાર કરે છે. હાલા લાવી જોતા કઈ બાઈજુ તો આ જો જોઈ લે પપ્પાને શું બાઈજુ. આટો લઈ લીધો ને આટો. જારમાં ઘણા બધા ઝીંગા એવા ઢગલો થઈ પડ્યો આપણા ઓળખાય ઉપર. ગુડ મોર્નિંગ ભાઈ લોગ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે સૂરજ રસ્તામાં જ ઉગી ગયો છે. જોતા સૂરજ ઉગે નજારો આવે છે એકદમ મસ્ત. આજે આપણે ફિશિંગમાં દોર ઉપર નાખશું ને જાર પણ ઉપાડવા જશું. જોઈએ આજે શું આવે છે. પહોંચી આવ્યા આપણે દરિયે ભાઈ લોગ. તમે વ્યૂ જોઈ શકો છો, આમ બાજુ સૂરજ ઉગે છે ને વાદળાનું ને આસમાનનું બ્લુ કલરનું વ્યૂ ને જોતા બહુ મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. તો હવે આપણે નીકળીએ. હજી પપ્પા વાસે રહી ગયા છે. પપ્પા હજી ઓટલે ગયા હશે ફાંકી લેવાને એના માટે. હું ને બધા રોજો રહીએ છે એટલે અમારે ઓટલે જવાનું હોય નહીં. આજે આપણે છઠ્ઠો રોજો છે. કાલે તો અમારો રોજો રહીને જારને ખેંચાતા એટલે ફૂલ રોજો લાગ્યો હતો. આજે પાછા આવી ગયા છે આપણે રોજો રહીને. જોઈએ હવે આજે શું આવે છે. આપણે ઝીંગાના જાર નાખ્યા હતા કાલે. ત્યારે આપણે ઝીંગાના જાર નાખ્યા છે ને ત્યારે જ આજે પવન નીકળ્યો છે ને બહાર જવાનું છે આપણે ઝીંગાના જાર ઉપાડવા માટે. આપણી જિંદગીમાં માઠી છે. માઠી દાયલી જ આવી જાય. જોઈએ જ હવે વાહ મોજો થોડો ઘણો થઈ જશે. આપણે ઝીંગાના જાર ઉપર જશું કેમ કે આ સાવ બારલો દરિયા થઈ જાય છે એટલે જરાક પવન હોય ને ત્યાં તો મોજો થઈ જાય દરિયામાં. અહીંયા ઝીંગા આવશે તો અમારા મોઢામાં કાંઈ ફેરફાર થશે તો મારો મોઢું જોવા જેવું હશે. મુલા જેવું હશે. હવે પવન નીકળે એવો છે. એક ઝીંગા વાળો વાન જાય છે બારેથી. પાણી સુકાઈ ગયું છે. આજે તો 2 વાગી જશે રોટ નહીં. પપ્પા આવે એટલે પપ્પા આગળ બધા ચારા ને પડ્યા છે. આપણે દોરું નાખવાની ઓલી બાજુ ઝીંગાના જાર ઉપર મોડા જશું આપણે 9-10 વાગે ને આપણે ત્યાં સુધી છે ને આમ બાજુ દોરું નાખશું. જો પપ્પાને જોઈને કેમ આવે છે ઉતરી. ખબર છે આ રોજ રોટી લઈને આવે છે એટલે આપણને મળશે ખાવાનું. નાનકડો ગલુડિયો ક્યાં ગયો? હાલ 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 કૂતરાને દઈને આવ્યા તમે રોટી. જો કાગડા ખાવા માંડે. હવે એને નહીં ખાવા દે કાગડા. હા એ રહ્યો સૌ ઉપર. હલો આપણે જળગ્યો જલ્દી ઓળખા ઉપર ચડીને ચડાવીએ. આપણે ઓલી બાજુ આપણે દોરું નાખશું. લંગર નાખીને એમાં રાખી દેશું આપણે ઓળખો. થોડુંક પાણી સુકાય પછી આપણે જાશું ઝીંગાના જાર ઉપર. પહોંચી આવે આપણે દોરુની જગ્યા પર. આજે આપણે અહીંયા નાખશું દોરું. દોરું નાખીને પછી જશું ઝીંગાના જાર ઉપાડવા. જોઈએ અહીંયા કાંઈ મચ્છી બચ્છી બાજે જ કે નહીં. હવે આપણે આમ બાજુ બધી કોર ઓછું પાણી છે ને આપણે અહીંયા ઓળકો રાખ્યો ને અહીંયા ઊંડો પાણી છે. અહીંયા ખાડ છે ઊંડી રેતી વાળી. એમાં આપણે દોરું નાખીએ. રેતી રેતી દેખાય છે આ લીલી રેતી છે. એમાં મોટા મોટા પાણકા છે ખાડામાં. આપણો એક રૂમ થાય એના જેવડા પાણકા છે અહીંયા ઊંડા પાણીમાં. અટાણે પાણી સાવ એવું ક્લિયર છે ને દેખાતો હોય. આપણે અહીંયાથી જોઈએ ને દેખાય આપણને. રેતી વાળી ખાટ છે ને એમાં મોટા મોટા જબરા પાણા વળ્યા છે. એના નીચે મચ્છી લખીને બેઠી હોય ને એટલે અહીંયા આપણે રાખ્યો છે ઓળખો. જોઈએ હવે શું આવે છે. આપણને દોરું નાખીએ. હાલ હાલ મચ્છી કાપ જલ્દી હાલ ચારા. દોરુંમાં સેવા આવશે એ તો દેખાય. આ પપ્પા સ્ટીક તૈયાર કરે છે. આપણે નાખી દીધી છે. આપણે વધારે જ મોટી કુંડી નાખી દીધી છે. મોટી મચ્છીની લાલચ કાંઈ આવે જ કે નહીં આવે એમાં. હલાલ આવી જોતા મોટો સેલવો આવ્યો. 10 દેખા દીધા નથી. 10 કિલાનો સેલવો બાઈજો આપણને. કોણી તા થઈ નાનકડી. એક મોટી દોર નાખી એક ઝીણકી. તો આ ઝીણકીમાં આવી મોટીમાં તો આવે જ નહીં આપણને ખબર છે.
પપ્પા એમ બેઠા જાણે લોડ કરી લીધો ઓરામાં. મારા જો ઓલી સ્ટીક પીક લઈને બેઠા યાર. કેટલીક ભરી લીધી ઓરામાં જોતામાં. આ બરફ મારી નાખ દેવો વાંધો ના આવે ના કે સડી જાય. મોટા સેલામાં સરખી નાખ દે બરફ. જોઈ લ્યો ભાઈ લો. આમાં શું જોઈએ એમ દેખાતી જ નથી. કાંઈ બાઈજુ તો આ જોઈ લ્યો પપ્પાને શું બાઈજુ. ગુડચલ કાંઈ નહીં તો ગુડચલ ભાઈ સ્ટીકમાં ગુડચલ ભાઈ જો લે. જારમાં તો આવે જ આવ સ્ટીકમાં આવી દોરમાં. દોરુમાં તો કાંઈ મચ્છી બાતી છે નહીં. એક નાનકડી સેલી આવી ને પપ્પાએ મોટો ગુડચલ બજાવ્યો. હવે આપણે ચડાવીએ ઝીંગાના જાર બાજુ ઓરા થાય ઝીંગાના જારમાં જોઈએ શું આવે છે. હાલ ભાઈ લંગર ઉપાડવા જાય જલ્દી હાલ. પછી ઠેકડા મારશું પાણીમાં આવે. મચ્છી તો આવતી નથી હવે ઠેકડા મારશું પાણી. આપણે પહોંચી આવ્યા છે જારના છેડા આગળ આવે. જારનો છોડો પકડીને આપણે ખેંચીએ જોઈએ શું આવે છે. ઝીંગામાં કાંઈ છે કે નહીં દમ. મચ્છીને ગુડચલમાં તો નથી આવે. ઝીંગામાં આપણે ટ્રાય કર્યા છે જાર નાખીને. મોટી બોટુથી ને આપણા ઓળખા કરતી મોટા વાહનવાળાને ઓલી બાજુ નાખે છે. એ બધાના પાર વધારે હોય. 60-70 જાર એવી રીતના નાખે છે. આપણે 4 જાર નાખીને ટ્રાય કરીએ છીએ. ઓળખામાં પડ્યા હતા 4 જાર એટલે આપણે નાખી દીધા છે. જોઈએ હવે શું આવે છે. અકબરભાઈ છેડો પકેડો છે ખેંચવા માંડીએ. હા ફોન રાખો હવે તમારા આગળ. ભાઈ લોકો આપણે છેડો પકડી લીધો જારનો. ખેંચવા માંડ્યા શું આવે. આમ એક સાઈડ જ રાખીએ એટલે પાછો આમ સમજાવું સમજી જાય. કોરા જાર આઈલા આવે છે. ખુલ્લા પકડી લે ખુલ્લે કે સેવારતા નથી આવતું. ખુલ્લા ખેંચવા છે. ખુલ્લા ખેંચતા વાહ ઓલી બાજુ વહી જાય. ઝડપ રાખ. પાછો હમણાં પાછળ ઘટી જાય પાણી મારો માર જાય છે. આટો નથી લઈ લીધો ને આટો. કાવો ઝીંગા. હા હવે જે જો આ ઘેરો આ મચ્છું દેખાય જોતા. આ ઝીંગાનો આખો ઘેરો આવે. આ સેવા તો હા અહીંયા આપણે આખરમાં ઝીંગા મારે ને ઝીંગા ખવાઈ જાય બહુ. અહીંયા ખવાઈ જાય. અટાણે જો સેવાર હોય ને થોડો ખવાય નહીં. ખવાઈ ગયો હોય તો એનો ડોકો થાય. અટાણે નહીં આખરમાં ખવાઈ જાય. કાંઈક વસ્તુ અટાણે આવે એટલે નામું નિશાન કાંઈક સેવારમાં ડટાઈ જાય. ખવાઈ જાય. એ આખરમાં ખવાય. અટાણે ના ખવાય. અટાણે આવે તો આખો જ આવે. સબૂત તો રહેવા જોઈએ ખવાઈ જાય. તમને ખબર પડે કે ઝીંગા આવ્યા હતા જાર. બાકી તો હમણાં આપણે જ્યાં જાય ત્યાં અવરી જ પડે. સેવાર છે પણ બહુ ખાસ નથી. નડે નહીં આપણે. મચ્છી આવી ફેંકી દેવા જેવી. ઢૂંઢણું આવ્યું ઢૂંઢણું. આ ઝીંગો આવે મુઠ્ઠું. હા હું પાત્રો હવે જો હવે આવે ઝીંગાના કુડચલા. આવા કુડચલા આવે ને એના ભેગા ઝીંગા આવે. એવા સેલવી આવી ને આવા કુડચલા આવે ને એના ભેગા ઝીંગા આવી જાય. ધડબડાટી બોલે.
ભાઈ લોક હવે એવું લાગે છે કે દરિયાનો ધંધો ભૂલવું જોશે હવે આપણે ભૂલવાની કગાર ઉપર આવી ગયા. ભૂલવાની કગાર ઉપર છે. એક તો રોજો છે ઉપર ને કાંઈ આવતું નથી. એક આવો રોજો ને એવી કુત્તા જેવી મહેનતું કરીએ તોય આવતું નથી કાંઈ આપણને. ધંધો હું બધું ભૂલી ગયો. બીજો કઈ તો દરિયાનો ધંધો મૂકી દે, દરિયામાં પગ ના મૂકે. અમે તો હેરાન થઈ રાખીએ. અમે છીએ એવા લીમડા ને નખટા, લીમડા છીએ કાંઈ નથી આવતું તો હેરાન થાય. તોય કરશું તો ફિશિંગ જ કાંઈ આવે કે ના આવે. જેમ વિડીયામાં આપણને વ્યૂઝ નથી આવતા તોય વિડીયા ચાલુ જ છે આપણે બનાવવા. હવે છેલ્લો જાર છે, છેલ્લા જામ 3 માં કાંઈ ના આવ્યું, હવે 1 માં શું આવે. હવા વાળું હોય તો છેડામાં એ ભેડા બહાર કરીએ. આપણને આવે જેવા કુરચા ये कुछ चले आपने तो कभी देखा ना हो. एक तारी जा खिला ना ભાઈ લોક આવે છેડો, હવે હમણાં છેડાનો લંગર આવી જાય એવા બોય આવે દેખાય છે પાછળ. બોય આવી જાય છેડાના. તમે જોઈ શકો છો ભાઈ લોક, આજે આપણે 1.5 લાખનો માલ આવ્યો છે. પોરે આવી ગયા. આજનો આપણે 1.5 લાખનો માલ થશે. तो नहीं था એવો જ આપણને માલ આવતો રહે તો વાંધો ના આવે, ખર્ચા પાણી નીકળી રાખે. આરામથી આપણે બરબાદ થતા આવશે એવો ધંધો ચાલુ હોય. બરબાદ થવામાં ઘણો નહીં લાગે. આવી ગઈ લોલી છેડાની. હવે લંગર આવે લંગર ઉચકે હોય. આવી ગઈ લંગર. લંગરમાં મોટો ઝીંગો આવી જાય તો થાય. છેડો આમ ખુલ્લો રાખી આટો લંગર આ જો આ કેવો જૂનો આવે છે બોયો. હા શું છે પપ્પા, આ શું વસ્તુ? સ્ટાર છે, દરિયાનો સ્ટાર. આ તો ઓલો હોય 5 પાખરા વાળો હતા. મલકના પાખડા વાળો સ્ટાર. લેજેન્ડરી સ્ટાર. મશીન ચાલુ કરી નાખો. તો ભાઈ લોક તમે જોયું કે આપણા ઝીંગાના જારમાં ઘણા બધા ઝીંગા એવા ઢગલો થઈ પડ્યો. આપણા ઓળખાય ઉપાડ્યા નહીં, આટલો ઝીંગા આવ્યા જ આપણે જારમાં. વિચિત્ર કુરચલ જ આવ્યા, બીજું તો કાંઈ આવ્યું નહીં આપણને. ઝીંગો તો જોવાય ના મળ્યો. આ બધા કુરચલ આવ્યા જ આમાં. વિચિત્ર એક પાતરી આવી નાનકડી, એક આ ભૂકણો આવી ગયો. જોતા આ મચ્છી કોઈ દી ખવાય નહીં, અમે તો નથી ખાતા, બને બીજા ખાતા હોય તો. અને ભૂકણો ગઈ એમ સેલવી જેવી હોય. હા વળી નાનકડી મચ્છી આવી બીજી. આ કઈ મચ્છી છે? આ નાનકડી મચ્છી આવી ગઈ. છાયામાં રાખી દો. હા ઝીંગા છાયામાં રાખી દે, મરી ના જાય. છાયામાં ભર્યા છે. બેસન ભરાવાનું વધારે નથી. બેસન ભરાય છાયામાં રાખી દે, મરી ના જાય. હું જાય તડકામાં મરી જશે ને વળી. ઓલા વેકલામાં બરફ મારી નાખી થેલીમાં. એમાં બરફ મારી નાખી. રાખી દે. થેલી પણ આપણી મોટી હજી પાછી 15-20 કિલાની, એને સાચીને રાખવી પડશે નકર બગડી જાય. એટલે એક જે ગોલ આવશે એમાં હા હજી ગોલ. નાખી છે એમાં એક જે ગોલ આવશે એ રાખી ડાયરેક્ટ મચ્છીમાં કલાએ દુખાવા જાવ. હા બીજું કાંઈ ને રોજો વધારે લાગી ગયો છે, જાર ખેંચી તો ભાઈ લોક આમ તો અમારે ફિશિંગ કરવાની જરૂર છે નહીં, કેમ કે અમારા બાપ તો અમારા ભેગા જ છે. અમારા દાદાનો પૈસો એટલો પડ્યો છે ને અમારી પાસે કે અમારે ફિશિંગ કાંઈ કરવાની જરૂર નથી. એ તો અમે ફિશિંગમાં એટલે આવીએ છીએ કે ટાઈમ પાસ થાય ખાલી. બાકી રૂપિયો અમારા આગળ ઢગલો પડ્યો છે, ખૂટે ને એટલો રૂપિયો પડ્યો છે. અમે ખાલી ટાઈમ કાઢવા જ આવીએ છીએ હું ફિશિંગમાં લગા. એ ઓલા કોકના જાનો બોયો તરે જો. હા પપ્પાને ગયો ઓલી બાજુ ઓળકો લઈ લઈએ બોયા આગળ, બોયો કાપીને લઈ લઈએ આપણે. આપણે બોયો ઘટે છે જારમાં. બોયાના પૈસા બંધ કર, હમણાં જ મોટી ફેંકી છે, બંધ કરવી છે.
મેં તો અહીંયા આવીને નવરા થઈને બેસી ગયા જ કાંઈ આવ્યું નહીં. હવે હલતા આવ્યા છે અમારી બાજુમાં. એ બાજુમાં ક્યારના ચક્રું મારે છે એને કાંઈ આવ્યું કે નહીં સહેલી બેલી હું જે આવ્યું કાંઈ એ ના કે કાંઈ નથી આવ્યું. એ હમણાં સોળ રાખી દેશે આપણા કરીએ. હવે અહીંયા બેસું પાણી એવા જો બારે તમને કડ્ડો દેખાતો જશે. બસ આમ બાજુથી દેખાણું સરખું. આમ બાજુ જો કડ્ડો ઉપર જઈ બધો કડ્ડો ડૂબી જશે ને ત્યારે આપણો ઓળકો બંદરમાં પહોંચશે. ત્યાં સુધી આપણે અહીંયા બેઠા રહીશું, ખોટી ખોટી વાતો કરશું. આમ કરી નાખશું ને ઓલું કરી નાખશું. મચ્છી આવશે તો આટલી મચ્છી મારી નાખશું ને થશે કાંઈ નહીં. મચ્છી આવશે તો કાંઈ થશે. ખાલી ખોટી વાતો કરશું અહીંયા બેઠા બેઠા. હા ઓલી છેલ્લી તક ડબલામાં રાખી દે. મેં જીવતી છે કે મરી ગયા એક બાજીની દોરમાં. થર મારીને રાખી દઈ. હા એ થર મારીને રાખી જ નહીં. 15 કિલ્લાની સડી ના જાય. બટકો ભરાય એ જીવતી છે જીવતી હોય ને રાખતા અહીંયા ઠેકડા મારે. હા તા ફૂલ જીવતી છે. અને હવે છે ને પાછી દરિયામાં નાખી દઈએ એટલે જીવતી થઈ જાય. કમાય. એક મચ્છી છે એને પાછું આપણે મૂકી દઈએ, એનો જીવ બચી જાય એકનો. હા જોઈ લે, ખાવા નીચે હતા ને કાચે કાચી નાખી દે. હા ડૂબી ગઈ ડાયરેક્ટ. તરિયો જ લે જાય, તરિયો જ લીધો ડાયરેક્ટ. હવે આપણે બંદરમાં વહી જશું. તો જોઈ લ્યો આ ભૂકણો. આ શેલી જેવો જોઈ, પણ શેલી જેવો ના હોય. આમ દેખાવામાં શેલી જેવો હોય, ખાવામાં શેલી જેવો ના હોય. કેવો છે જોઈ લ્યો મોઢું જો. રોગા કાંટા જો એના મોઢામાં જો. રોગા કાંટા જ છે અહીંયા. સુકી ગયો તડકા. આ કુરચલ કેવો છે જોઈ લ્યો ભાઈ લો. એ આપણે ઝીંગાની ફિશિંગ કરતા હતા ત્યારે એવા જોવા મળતા હતા, પણ એ નાખી દઈએ ને હવે બધું આપણે ઝીંગાના જારમાંથી કચરો કાઢી નાખ્યો. ગુડચલને ઝીણા ઝીણા આવ્યા હતા એ બધા હવે આપણે બંદરમાં છડાવી દઈએ. કાલે પાછા આપણે ઝીંગાના બીજા જારે પર ચડાવવા જોઈએ. હવે ઝીંગાના જાર નાખવા છે આપણે રેતીમાં રહી ગયેલા જાર એમ કહેવાનું થાય છે, પણ હવે કડામાં નાખીને ટ્રાય કરશો હજી એકવાર. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.